ગાંધીનગરમાં છેલ્લા 32 દિવસથી કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોએ આંદોલન સમેટી લીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી બેઠકમાં હકારાત્મક ચર્ચા થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં શિક્ષણ વિભાગના સચિવ સહિતના અધિકારીઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રીએ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી માટે કમિટીને આદેશ આપ્યા છે અને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગામી 3 મહિનામાં ભરતી કરવા સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે. મણિનગરમાં જયનગર સોસાયટીમાં રહેતા અને સોનાનો શોરૂમ ધરાવતા વેપારી રાજસ્થાન એક પ્રસંગમાં ગયા હતા, ત્યારે 2 દિવસ પહેલા તેમના ઘરમાંથી 5.47 લાખની ચોરી થઈ હતી. આ મામલે મણિનગર પોલીસે 50 જગ્યાના 150થી પણ વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી એક શંકાસ્પદ લાગતી રિક્ષાના ચાલકને પકડીને તપાસ કરી સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં પોલીસે રિક્ષા ચાલક સહિત 4 રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ સ્મશાન ગૃહોમાં QR કોડ લગાવવામાં આવ્યા છે, જેથી હવે મરણ નોંધણી સરળ બનશે. જેમાં જેઓના ઘરે મૃત્યુ થયું હોય તેમના સગા સંબંધીઓને અત્યાર સુધી મરણની નોંધણી કરાવવા વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી ફરી મરણ નોંધણી કરાવવા માટે જવું પડતું હતું, પરંતુ હવે QR કોડની મદદથી મૃતકના સગા સંબંધી ફોર્મ ડાઉનલોડ કરી મૃત્યુ થયું હોય એ વોર્ડની ઓફિસમાં ફોર્મ જમા કરાવશે તો મરણની નોંધ સરળતાથી થઈ શકશે.